સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને આજના વ્લોગમાં છે શું, તમને થંબનેલની ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજના વ્લોગમાં આપણે કરીશી રહ્યા ભાઈ એક ચેલેન્જ, જેમાં 12 કલાક આપણે મોબાઈલ ફોનને ટચ કરવાનો થતો નથી. અને જો ગાઈઝ આવા વિડીયોમાં રિસ્પોન્સ જોવા મળશે તો આપણે બીજા પણ ચેલેન્જ કરીશું. પણ અત્યારે ભાઈ આપણે એક નાનકડી ચેલેન્જની શરૂઆત કરી છે. મેં કીધું ચલો ટ્રાય કરીએ કે આપણે મોબાઈલ ફોન વગર રહી શકીએ નહીં. તો આ મોબાઈલ ફોનને ભાઈ આપણે સાઈડમાં રાખી દેવો પડશે, છુપાવી દેવો પડશે કે આપણું ધ્યાન ના જાય. અને અત્યારે ટાઈમ થાય છે લગભગ 8:47 સવારના, એટલે કે ગાઈસ આપણે રાતના 8:47 સુધી આ મોબાઈલ ફોનને ટચ કરવાનો થતો નથી. તો સૌથી પહેલા ગાઈસ આપણે આ મોબાઈલ ફોનને ક્યાંક સતાડી દઈએ. અને સવારના ગાઈસ પૂર્ણતિ લાગી ગઈ છે. આપણા ઘરમાં જે કોમ્પ્યુટરના જે વાઈફાઈના જે બોર્ડ હતો ભાઈ તે ખરાબ થઈ ગયો છે. ઓકે, તો સૌથી પહેલા ગાઈસ આપણે આપણા મોબાઈલ ફોનને સાયલેન્ટમાં નાખી દઈએ, જેથી ફોન આવે પણ સાયલેન્ટમાં રહે. તો ગાઈસ ઉપાડી દઈએ આને આના કરે ને મારી દે હું લોક. A few minutes later. તો ફાઇનલી દોસ્તો આપણે ચેલેન્જનો 1 કલાક કમ્પ્લીટ થઈ ગયો છે. હું તમને બતાવી દઉં. તમે ગઈ જો અહીંયા આગળ ટાઈમ થશે 9:49 થઈ જશે લગભગ. આપણે ગઈ 8:41 ચેલેન્જ સ્ટાર્ટ કર્યો હતો ને 1 કલાક ક્યારે નીકળી ગયો ખબર ના પડી, કેમ કે આપણે કામ કરતા હતા અને કામમાં ભાઈ એટલા વ્યસ્ત થઈ ગયા કે 1 કલાક કમ્પ્લીટ થઈ ગયો. ને અત્યારે આપણે કોમ્પ્યુટર તો ચાલુ કર્યું છે, પણ કોમ્પ્યુટરમાં એક વસ્તુ પણ જોઈ નથી કે ચાલુ કર્યું હતું કે કેમ થાય છે, કેમ કે આપણે કાલ રિપેર કરાવ્યું હતું તો ભાઈ કંઈ પાછી પ્રોબ્લેમ આવી છે કે નહીં એ જોવા માટે કેવલ સ્ટાર્ટ કર્યું હતું. ને આમાં જ ભાઈ જોઈએ વસ્તુ તો એનું છે જ્યાં મોબાઈલમાં જોવું કે કોમ્પ્યુટરમાં જોવું, એટલે આપણે ખાલી બંધ કરી નાખીએ ફટાફટ આને ખાલી આપણે એમ જ સ્ટાર્ટ કર્યું હતું જોવા માટે કેમ કે કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. અને હજી વાઈફાઈ કનેક્ટેડ નથી કર્યું આપણે, એનો મતલબ તો સમજી ગયો કે વાઈફાઈ વગર તો કાંઈ હાલે નહીં આમાં. તો શટડાઉન. અને ગેસ મોબાઈલ અને કોમ્પ્યુટર સિવાય આપણી પાસે ઘણા બધા બીજા કામ છે કરવા માટે, જે અત્યારે ખબર પડી કે ભાઈ આટલા બધા કામ પેન્ડિંગ પડ્યા છે. જેમ કે આપણી બાઇકને પછી હજી ક્લીન કરવાની છે, કેમ કે ઘણા દિવસે ક્લીન નથી કરી. એના સિવાય ગાઈસ તમને એક વસ્તુ બતાવું. આપણે ગાઈસ જે રામદેવીના મેળા ગયા હતા તો આપણે આ લઈ ગયા હતા ભાઈ, મસ્ત મજાની સ્ટુડિયો માટે લાઇટ મળી લીધી છે, મતલબ કે બેકગ્રાઉન્ડમાં રાખવા માટે. રાતે એકદમ મસ્ત લાગે. એક નથી લીધી, 2 લીધી ભાઈ જોડી. તો કેવું લાગે તમને બતાવું. જો લાઇટ બટન ક્યાં છે વિચારી, બીજી ક્યાં ગઈ સારી. પણ આમાં થોડો કલરમાં ડિફરન્ટ છે. આમાં થોડોક લાઇટ બ્લુ છે ને આમાં ગાઈસ સ્કાય બ્લુ છે. આમાં એક કલરનો ડિફરન્ટ આવ્યો બસ. ને ઓપ્શન મસ્ત છે એમ તો, ચેન્જિંગ થાય રહ્યા. બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત લાગે. જ્યારે આપણે ટેક ચેનલ માટે વિડીયો બનાવીએ ત્યારે ખતરનાક લાગે બેકગ્રાઉન્ડમાં. હજી રાખીને ટ્રાય તો નથી કર્યું, પણ ટ્રાય કરવું પડશે. ટેક ચેનલ માટે વિડીયો બનાવવાના છે, 2 ટેક ચેનલ માટે. એક તો આપણો પ્રકાશ ચૌહાણ અને બીજું ટેકનોલોજી. બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત લાગે ભાઈ. આમાં બધા કરતાં મસ્ત લાગતો કલર છે ગ્રીન. ગ્રીન એમ તો ખતરનાક. એક બ્લુ, રેડ તો ભાઈ થોડોક ઓવો લાગે, આવું ડીમ. इधर देखो इधर. આ શું કરો હોદી? કેનો માવો હે? કેનો માવો હે? તારો હે? તારો હે? દાદાનો હે? હા, તો તું શું કર હોદી? આ કર તો ખાસું હોદી. આ કર એ આ એ કેને ખરાયું કે તો તું કર તું કર માં તું કર તું કર કર તો કેને ખવડાવી કેને ખવડાવી કેને 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 ખવડાવી કેને કેને. આમાં જો ઘરે તુરિયા વાયા હતા અને તુરિયાને વહેલા જો એકદમ મસ્ત મજાના. અત્યારે તો ભાઈ સુકાઈ ગયા તડકાના લીધે, સવારે એકદમ લીલાસમ લાગતા હતા. અને આમાં તુરિયા ઘણા બધા છે, હા ફાલ ઘણો બધો આવે. ચાલો બતાવું તમને મસ્ત મજાના તુરિયા. બીજ એકદમ મસ્ત. આના પાંદડા જો ભાઈ, નોર્મલ તુરિયા કરતા ઘણા મોટા પાંદડા છે ને કઈશ. તુરિયા કેટલા ગણાવો તો મને? 1 એમ તો કેટલા લઈ લીધા શાક માટે? 2 3 પછી આની નીચે ચાક હશે. જો એ કર્યું 4 5 6 અને બીજા બધા કેટલા બધા લઈ લીધા અહીં. તો અરે જો ગઈશ લગભગ 3-4 કિલો જેવો તુરિયા હે. સુનિલ કાકો છે ના, તો 36 છે.
તો ગાઈસ બાઇકને આપણે એકદમ ક્લીન કરી નાખી છે અને રાખી દીધી છે રૂમની અંદર, કેમ કે અત્યારે કંઈ કામ નથી આનું. જ્યારે કામ હશે ત્યારે બહાર કાઢી લેશી. અને અત્યારે ટાઈમ કેટલો થાય છે તો તમે આમ જ જોઈ લો, સ્પીડોમીટરમાં જ 11:35. મતલબ કે ગાઈસ આપણે કેરવાના ચેલેન્જ કરી છે અને ત્યારનો ગાઈસ આપણે મોબાઈલ ફોનને ટચ કર્યો નથી, એટલે કે થોડું ઘણું આપણું જે ચેલેન્જ છે તે સક્સેસ થતું જાય છે. અને મોબાઈલ ફોનને આપણે હતાડી નાખી દીધો છે, તમને ખબર જ હશે. તો હવે અત્યારે આને કરી નાખી બંધ. તો રિયલી ગઈસ આપણે મોબાઈલ વગર થાય છે બોર, પણ ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે. અને તે ટાઈમ કેટલો થયો છે લગભગ 12 વાગે છે, 11:53. હવે રાતના 8:09 ક્યારે વાગે ત્યારે આપણું ચેલેન્જ કમ્પ્લીટ થશે. હજી ઘણો ટાઈમ છે ચેલેન્જ પૂરો થવામાં. A few minutes later. તો ગઈસ અત્યારે આપણે આટલા વાગે ઉઠ્યા છીએ. જુઓ તો આજે કઈ જંગીનો મેળો હતો, તો જંગીના મેળામાં આ બધા ગયા હતા. આ નથી ગઈ, પીવડી ઘરે જ હતી. અને આપણે ખાઈ છીએ ગરમા ગરમ સિંગા, ખારસિંગ, મગફળી, માંડવી જે કયો ગાઈસ. આ ના જોઈને મમ્મી ફર્નિચર લઈ આવી તો બતાવે હરી બધા મેં. તો ગાઈસ સુનિલ અત્યારે મને એમ કહેશે કે તે તો તારો મોબાઈલ હતાડી નાખ્યો, તારે જવું ને તો મારા મોબાઈલમાં જોઈ લેજે, હું બેઠો છું પાસે. આપણે ચેલેન્જ લીધો છે તો ભાઈ ચેલેન્જ તોડવાની પૂરી કોશિશ કરે છે. તો ગાઈસ સુનિલ એમ કહેશે કે મારે એના જોઈએ. તો ગાઈસ સુનિલ એમ કહેશે કે એના જે બાલ છે એને ગાઈસ કરવા છે ભાઈ ઘૂંઘરાલા, જે વકડી આવે ને એના માટે મશીન ગોતતો હતો. તો મશીન આજે ગાઈસ આપણા ઘરે પડ્યું હતું, તો એ કે તું કરી દે મને. આપણને તો આવડતું નથી, આપણે ભાઈ વાળન બને તો સી નહીં, પણ અખતરો કરી આના ઉપર આપણે અખતરો કરી ચાલો. અને એમ તો ભાઈ આપણે ચેલેન્જ કરી સીધા, તો ભાઈ કંઈક ને કંઈક તો કરવું પડશે. મતલબ કે આપણો દી નહીં જાય મોબાઈલ વગર. 5 વાગ્યા એમ તો ને 5 વાગ્યામાં હજી થોડી વાર છે, લગભગ 8 મિનિટની દેખાડતું તમારે ટાઈમિંગ. ટાઈમ જો ગઈશ 8 વાગ્યામાં હજી 8 મિનિટની વાર છે. ચલો ગઈશ અખતરા ચાલુ થશે ભાઈ ઉપર. A few minutes later. Wow! ગાઈસ સાંજના 6 વાગવામાં ખાલી 1 જ મિનિટ બાકી છે, અને એના પછી રહેશે ખાલી 3 કલાક આપણા ચેલેન્જની કમ્પ્લીટ થવામાં. તો ફાઇનલી દોસ્તો આપણું જે ચેલેન્જ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે જોશો તો ભાઈ 8:47 થઈ ગઈ છે. આપણે સવારે 8:41 ની આજુબાજુ આપણું જે ચેલેન્જ છે સ્ટાર્ટ કર્યું હતું, અને અત્યારે રાતના 8:47 થઈ ગઈ છે, એટલે કે 12 કલાક પૂરા થઈ ગયા છે. અને 12 કલાક ગાઈસ આપણે આપણા મોબાઈલ ફોનને ટચ નથી કર્યો. હા ગાઈસ હવે ભાઈ જોઈશું કે કેના ફોન આવ્યા છે, શું SMS આવ્યા છે. તો ચાલો કાઢીએ મોબાઈલ ફોનને બહાર. તો ગાઈસ આપણે આપણા મોબાઈલ ફોનને આની અંદર રાખી દીધો. તો હવે લોક બોક ખોલી એનો. ક્યાં રાખ્યો તો યાદ નથી, કદાચ ઉપર જ રાખ્યો. હા રહ્યો આપણો ફોન. અને કેના ફોન SMS આવ્યા જોઈ લે. ઓ ભાઈ સાહેબ 3 મિસ્ડ કોલ. કેના ફોન છે પેલો ફોન કઈ પૂછા કરી લઈએ આપણે. હેલો કોણ? અરે મેં મારો ફોન પડ્યો તો સાયલેન્ટમાં અને અંદર પડ્યો તો રાખલ, એટલે મેં અત્યારે જોયો કે 3 ફોન આવો લે એટલે ફોન કર્યો મેં. તો ગાઈસ મારા કાકાના નંબર હતા, અહીંયા જ રહે ગામમાં જ, પણ સવારે 11 વાગે ફોન કર્યો હતો. અહીંયા 3 ફોન કર્યા હતા. અને આપણે કઈ ઉપાડે કે ઉપાડતા કેમ નથી, પણ આપણો ફોન કઈ અંદર પડ્યો તો ઉપાડો કેવી ના આપણે. મતલબ કે ચેલેન્જ થોડું ઘણું આપણું સક્સેસફુલ થઈ ગયું સાહેબ. તો ચાલો કઈ આજના વિડીયોને એન્ડ કરીએ. ને આજ કંઈ આપણે પણ બારે પણ ના ગયા, કે મોબાઈલ વગર તો બારે જવાય નહીં યાર, મોબાઈલ ફોન તો ભેગો ખપે આપણા ઘરે. તો ચાલો કાંઈ નહીં, એન્ડ કરીએ આજના વ્લોગને. વ્લોગ સારો લાગ્યો તો લાઈક નાખજો, ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો.